નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. રાજ્યમાં આગામી 7 દિવસ ભારે છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ થાય તેવી શક્યતા છે. આ સાથે જ વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, સુરત, તાપી, ડાંગ, નર્મદા, અમરેલી, ભાવનગર, ભરૂચ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ખેડા અને આણંદમાં ભારે વરસાદ થાય તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે બનાસકાંઠા જિલ્લાના અનેક સ્થળોએ વરસાદ વરસ્યો છે, જેમાં ભાભરમાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. અષાઢા, કુવાડા, મીઠા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો હતો. ઉત્તર ગુજરાતમાં પાટણમાં પણ વરસાદ પડ્યો છે. સમીના, દાઉદપુર, બાસપા, જલાલાબાદ સાથે જ રાધનપુરના કલ્યાણપુરા, પીપળી, સાતુન સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. રાજકોટ ગ્રામ્ય પોલીસે કાગવડ ગામે રેલવે ફાટક નજીક ઇંગ્લિશ દારૂના કટિંગ દરમિયાન મોટી કાર્યવાહી કરી છે. વીરપુર પોલીસની ટીમે રેડ કરીને ટેન્કરમાંથી ₹1,21,29,600ની કિંમતનો મુદ્દામાલ ઝડપ્યો છે. પોલીસે સ્થળ પરથી દારૂના કટિંગમાં સંકળાયેલા લોકોની તપાસ શરૂ કરી છે. આ કાર્યવાહીને કારણે દારૂના ગેરકાયદેસર વેપારીઓમાં હલચલ મચી ગઈ છે. અલાસ્કામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે મુલાકાત થઈ હતી. મુલાકાત બાદ ટ્રમ્પે કહ્યું કે કેટલાક મુદ્દાઓ ઉપર કોઈ જ સહમતિ નથી થઈ, પરંતુ ઘણા મુદ્દાઓ ઉપર સહમતિ થઈ છે. તેમણે કહ્યું કે યુક્રેન યુદ્ધ સહિત કેટલાક મુદ્દાઓ હજુ પણ વણ ઉકેલાયેલા છે. હું નાટોને ફોન કરીશ. હું ચોક્કસપણે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને ફોન કરીશ અને તેમને આજની બેઠક વિશે જણાવીશ. અમે ઈચ્છીએ છીએ કે યુદ્ધનો અંત આવે, એમ પણ તેમણે પોતાના એક નિવેદનમાં કહ્યું હતું. સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની કુલી ફિલ્મે રિલીઝના પહેલા દિવસે 65 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. સેકાનિલ્કના શરૂઆતના ટ્રેન્ડ રિપોર્ટ મુજબ ફિલ્મે બીજા દિવસે 53.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે 2 દિવસમાં કુલીનું કુલ કલેક્શન હવે 118.50 કરોડ રૂપિયા થઈ ગયું છે. ચેન્નઈમાં ફિલ્મનું પ્રદર્શન ખૂબ જ સારું રહ્યું છે. અહીં તેના તમિલ વર્ઝનનો ઓક્યુપન્સી 96.50% હતો. શનિવારે સવારથી જ મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે શહેરના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયા છે. દરમિયાન હવામાન વિભાગે શનિવારે મુંબઈ માટે ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કર્યું છે. તે જ સમયે બીએમસીએ લોકોને અપીલ કરી છે કે તેઓ જરૂરી ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળે. નવીનતમ માહિતી અનુસાર ભારે વરસાદને કારણે શહેરના ઘણા ભાગોમાં પાણી ભરાઈ ગયા છે. પાકિસ્તાન ક્રિકેટ ટીમના ખરાબ પ્રદર્શનનો ખેલાડીઓના ખિસ્સા પર ભારે બોજ પડશે. પીસીબી હવે ક્રિકેટર્સના પગારમાં કાપ મૂકવાની તૈયારી કરી રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે પીસીબીએ આ વખતે ખેલાડીઓ પર ખર્ચ વધાર્યો છે. ગયા વર્ષની સરખામણીમાં રિટેનરશિપ બજેટ 37% વધીને ₹1,173 મિલિયન થયું છે, પરંતુ તેમ છતાં ખેલાડીઓની મેચ ફી વધારવાની કોઈ જ યોજના નથી. ગુજરાતમાં લાંબા વિરામ બાદ ચોમાસું સક્રિય થયું છે, જેનાથી દક્ષિણ, ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ખેડૂતોમાં આ કારણે આનંદની લાગણી છે. હવામાન વિભાગે 17મી ઓગસ્ટથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, કારણ કે 4 વરસાદી સિસ્ટમ એકસાથે સક્રિય થઈ છે. આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે, જે કપાસ, સોયાબીન અને મગફળીના પાકને ફાયદો કરશે. નેશનલ હાઈવે પર સાતમ આઠમના તહેવારને કારણે ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. ગીર અને સોમનાથ તરફ જતા હજારો પ્રવાસીઓ ફસાયા છે, જેના કારણે વાહન ચાલકો પણ પરેશાન થયા છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડથી જામવાળી પેટ્રોલ પંપ સુધી 2 કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી છે. છેલ્લા 1.5 વર્ષથી ચાલતા 6 લેનના કામને કારણે આ સમસ્યા વધુ વિકટ બની છે. અમદાવાદના કૃષ્ણનગરમાં બીઆરટીએસ બસે એક રાહદારીને ટક્કર મારતા એક વ્યક્તિનું મોત થયું છે. રોડ ક્રોસ કરતી વખતે બસના ચાલકે ઝડપથી બસ હંકારી, જેના કારણે આ હિટ એન્ડ રનની ઘટના બની હતી. અકસ્માત બાદ બસનો ચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં લોકો એકઠા થયા હતા અને ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરી છે.
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો અને ચાલકની શોધખોળ ચાલુ કરાઈ છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટર બોબ સિમ્પસનનું 89 વર્ષની વયે સિડનીમાં અવસાન થયું છે. તેમની ગણતરી એવા થોડા ખેલાડીઓમાં થાય છે જેમણે ઓસ્ટ્રેલિયન ટીમને મુશ્કેલ સમયમાંથી બહાર કાઢી અને તેને વિશ્વકક્ષાની ટીમ બનાવી. સિમ્પસને ખેલાડી, કેપ્ટન અને કોચ તરીકે શાનદાર ભૂમિકા ભજવી. સિમ્પસને ઓસ્ટ્રેલિયા માટે 4,869 રન બનાવ્યા. તેમણે 1964માં માન્ચેસ્ટર ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે 311 રનની ઇનિંગ રમી હતી. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે NHAIએ 15મી ઓગસ્ટના રોજ સત્તાવાર રીતે ફાસ્ટેગ વાર્ષિક પાસ લોન્ચ કર્યો હતો. હવે તેને જોરદાર પ્રતિસાદ મળ્યો છે. પહેલા જ દિવસે સાંજે 7 વાગ્યા સુધીમાં લગભગ 1.4 લાખ પાસ બુક થયા છે. તમે હાઈવે યાત્રા મોબાઈલ એપ પર જઈને વાર્ષિક ટોલ પાસનો વિકલ્પ પસંદ કરીને પણ તેને સક્રિય કરી શકો છો. આ પાસની કિંમત 3,000 રૂપિયા છે, જે 1 વર્ષ માટે માન્ય રહેશે. જે પાસથી 200 વખત ટોલ પાર કરી શકાશે. શનિવારે સવારે 5:30 વાગે શિવપુરીમાં નેશનલ હાઈવે 46 પર ટ્રક અને ટ્રાવેલર બસની ટક્કર થઈ હતી, જેમાં ઓર્કેસ્ટ્રા ગ્રુપના સિંગર સહિત 4 લોકોના મોત થયા હતા અને 7 ગંભીર રીતે ઘાયલ થયા હતા. શુક્રવારે કાશી વિશ્વનાથ ખાતે શિવકથા કાર્યક્રમમાં પરફોર્મન્સ બાદ મહેસાણા અને સુરેન્દ્રનગરના 20 સભ્યો ટ્રાવેલરમાં પરત ફરી રહ્યા હતા. ટ્રાવેલર બેકાબુ થઈ ડિવાઈડર પર ચડીને ટ્રક સાથે અથડાયું હતું, જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર સાબરકાંઠા પંથકમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી સરેરાશ 82.34% વરસાદ નોંધાયો છે. વડાલીમાં સૌથી વધુ 123.88% વરસાદ નોંધાયો છે. ખેડબ્રહ્મામાં 111.57% વરસાદ થયો છે. હિંમતનગરમાં 67.92% અને પ્રાંતિજમાં 67.25% વરસાદ થયો છે. પોશીનામાં સૌથી ઓછો 45.78% વરસાદ નોંધાયો છે. ઈડર તાલુકામાં 91.62%, તલોદમાં 76.73% અને વિજયનગરમાં 72.60% વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહીના માહોલ વચ્ચે આજે ગુજરાતના અનેક જગ્યાઓ પર વરસાદ થયો છે. રાજ્યના પાટનગર, ગાંધીનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે, જેમાં વાવોલ, કુડાસણ, સરગાસણ, રાયસણ, પેથાપુર, રાંધેજા, પાલજ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. વરસતા વરસાદથી ચારે બાજુ ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીથી રાહત મળી છે. ખેડૂતોમાં પણ ખુશી છે અને પાકને નવજીવન મળ્યું છે. વિવેક રંજન અગ્નિહોત્રી હંમેશા તેમની ફિલ્મો માટે સમાચારમાં રહે છે. હવે તેઓ તેમની ફિલ્મ ધ બંગાળ ફાઇલ્સ લઈને આવી રહ્યા છે. આ ફિલ્મનું રૂવાડા ઊભા કરી દે તેવું ટ્રેલર રિલીઝ થયું છે. ટ્રેલરમાં ભારત, બંગાળ અને હત્યાકાંડ સ્પષ્ટપણે દેખાય છે. આ ફિલ્મમાં મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી, અનુપમ ખેર અને દર્શન કુમાર જેવા દમદાર કલાકારો છે. ધ બંગાળ ફાઇલ્સ આવતા મહિને 5મી સપ્ટેમ્બરે રિલીઝ થશે. રાજ્યમાં આપઘાતના બનાવો વધી રહ્યા છે. ગતરોજ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર પિંકીબેન નામની એક મહિલાએ પોતાની 2 વર્ષની દીકરી સાથે નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. આ મહિલાનું મોત થયું છે અને બાળકીને CPRથી બચાવાઈ હતી, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ઘટનાનો વિડીયો વાયરલ થતાં લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ છે અને નિર્દોષ બાળકીના મૃત્યુ અંગે ચર્ચા થઈ રહી છે. અમદાવાદમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 8 મિનિટના ઝાપટામાં આખું શહેર જાણે તારાજ થઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઠેર ઠેર પાણી ભરાયા છે, જેના કારણે તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને ઘૂંટણસમા પાણીમાંથી અવરજવર કરવી પડે છે અને લોકો પાણીના કારણે ત્રાહિમામ પોકારી ગયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળ્યા બાદ ટેરિફ પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે રશિયા પાસેથી તેલ ખરીદનારા દેશો પર હાલમાં નવો ટેરિફ લાદવાનું વિચારવાની જરૂર નથી. આપણે 2 થી 3 અઠવાડિયામાં મુદ્દા પર ફરીથી વિચાર કરવો પડશે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે દાવો કર્યો હતો કે ભારત પર ટેરિફ લગાવવાથી રશિયા પર દબાણ આવશે અને તે મળવા માટે પ્રેરિત થશે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે. જિલ્લાના ચોટીલા અને થાનમાં ભારે વરસાદ પડ્યો છે. થાનમાં 3 ઇંચથી વધુ વરસાદ પડતા અનેક સ્થળો પર પાણી ભરાઈ જવાના દ્રશ્યો સર્જાયા છે. થાનની સરકારી હોસ્પિટલનું મેદાન જળમગ્ન થયું છે. ચોટીલા શહેરમાં પણ ભારે વરસાદ નોંધાયો છે, જેના કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડક પ્રસરી ગઈ છે. લાંબા વિરામ બાદ થયેલા વરસાદને કારણે ખેડૂતોએ હાશકારો લીધો છે. પાકિસ્તાને પહેલીવાર સ્વીકાર્યું છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે ઘણું નુકસાન પહોંચાડ્યું હતું. પાકિસ્તાને તેના સ્વતંત્રતા દિવસે યુદ્ધમાં માર્યા ગયેલા 155 સૈનિકોનું સન્માન કર્યું છે. આ સૈનિકોની યાદી બહાર આવ્યા પછી એ સ્પષ્ટ થઈ ગયું છે કે ભારતીય સેનાએ પાકિસ્તાનને ભારે ફટકો આપ્યો છે. 150 ઉપરાંત 50 વાયુસેનાના સૈનિકો માર્યા ગયા હતા. એટલે કે ઓપરેશન સિંદૂર દરમિયાન કુલ 205 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.